ધ્યાનમાં લઈએ છીએ। મજૂરી આપણી સમક્ષ છે 24,000 રૂપિયા। મિત્રો 24,000ના 50% લેખે કારખાનાના પરોક્ષ ખર્ચ રૂપિયા 12,000, જે આપણે પ્રાથમિક પડતર રૂપિયા 64,000માં ઉમેરીએ છીએ। પ્રાથમિક પડતરમાં કારખાના પરોક્ષ ખર્ચ ઉમેરતા આપણી પાસે કારખાના પડતર આવે છે રૂપિયા 76,000। એમાં ઓફિસ પરોક્ષ ખર્ચ ઉમેરશું। ફરીથી ટકાવારી યાદ કરશું। ઓફિસ પરોક્ષ ખર્ચ કારખાના પડતરના 20% છે। મિત્રો કારખાના પડતર આપણી પાસે છે 76,000 રૂપિયા, અને આ 76,000 રૂપિયામાંથી 20% લેખે ઓફિસના પરોક્ષ ખર્ચ ગણતા આ રકમ આવે છે રૂપિયા 15,200। હવે કારખાના પડતર અને ઓફિસ ખર્ચનો સરવાળો, જેને આપણે ઓફિસ પડતર અથવા તો બીજા નામે ઉત્પાદન પડતર કહીએ છીએ, ઉત્પાદન પડતર આવે છે રૂપિયા 91,200। અને 91,200ને આધારે મેં આપને યાદ કરાવેલું કે જો આખર સ્ટોકના એકમોની ગણતરી કદાચ આપણે ન કરી શકીએ કે ન મેળવી શકીએ, તો પણ જ્યારે ઉત્પાદનના 10% આખર સ્ટોક આપણને કહેવામાં આવેલો છે, ત્યારે રૂપિયા 91,200ના 10% મુજબ પડતર પત્રકમાં તૈયાર માલનો આખર સ્ટોક રૂપિયા 9,120 થવા જાય છે, જે ઉત્પાદનના 10% છે। મિત્રો આ રકમ તમે બીજી રીતે પણ મેળવી શકો છો। જેમ કે 91,200 ઓફિસ પડતર છે, આ ઓફિસ પડતરને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે એકમ દીઠ કિંમત આવે એને ફરીથી 300 એકમો વડે ગુણવાથી આ જ રકમ તમે પ્રાપ્ત કરી શકો છો। પણ એના માટે મિત્રો તમારે વધારાનું એક એકમ દીઠનું કોલમ તૈયાર કરવું પડશે, અને જે મેથડ આપણે અગાઉના મેળવણી પત્રકના આ ચેપ્ટરમાં જોઈ ગયેલા છે। એટલા માટે આ વખતે આખર સ્ટોકનો એક નવો નિયમ તમારી સમક્ષ રજૂ કરેલો છે કે જ્યારે એકમો તમારી પાસે ન હોય કે મેળવતા ન આવડે તો પણ આખર સ્ટોક ટકાવારી ઉપરથી પણ તમે મેળવી શકો છો। તો આખર સ્ટોક રૂપિયા 9,120, જે ઓફિસ કે ઉત્પાદન પડતરના 10% મુજબ છે। અને મિત્રો આખર સ્ટોક તમને યાદ છે એ મુજબ વેપાર અને નફા નુકસાન ખાતાની જમા બાજુની વિગત છે, એટલે કે ઓફિસ પડતરમાંથી આખર સ્ટોક બાદ કરવો પડશે। ઓફિસ પડતરમાંથી આખર સ્ટોક બાદ કરતાં જે તફાવતની રકમ વધે છે એને આપણે નામ આપીએ છીએ વેચેલ માલની ઉત્પાદન પડતર, જે રૂપિયા 82,080 આવે છે। મિત્રો જ્યારે એકમ દીઠનું કોલમ તમે બનાવવા જાઓ છો ત્યારે એક વસ્તુ ખાસ યાદ રાખશું કે સીધા માલ સામાનથી ઓફિસ પડતર સુધીની જે કોઈ એકમ દીઠ કિંમત તમે મેળવો છો, આ તમામ એકમ દીઠ કિંમત માટે માત્ર ઉત્પાદનના એકમો ધ્યાનમાં લેવાય છે। જ્યારે વેચેલ માલની ઉત્પાદન પડતરથી વેચાણ સુધીની કોઈ પણ એકમ દીઠ કિંમત મેળવવા માટે તમારે ફરજિયાત વેચાણના એકમો ધ્યાનમાં લેવા પડશે। એટલે કે જો વેચેલ માલની ઉત્પાદન પડતરની એકમ દીઠ તમારે મેળવવી હોય તો 3,000 એકમો ધ્યાનમાં ન લેતા ત્યાં 2,700 એકમોથી તમને એની એકમ દીઠ કિંમત મળી શકે છે। તો ફરીથી યાદ કરાવશું કે વેચેલ માલની ઉત્પાદન પડતર રૂપિયા 82,080 આવે છે। અને હવે મિત્રો પડતર પત્રકનો છેલ્લો વિભાગ એટલે કે વેચાણ વિતરણ સિરોપરી ખર્ચ એટલે કે વેચાણ વિભાગ, જેમાં તમારી પાસે એકમ દીઠ રૂપિયા 3 મુજબનો ખર્ચ આપેલો હતો। વેચાણ વિતરણ સિરોપરી ખર્ચ વેચાયેલા એકમોના એકમ દીઠ રૂપિયા 3 લેખે ગણાશે। હવે મિત્રો આપણને યાદ જ છે કે આપણી પાસે નફા નુકસાન ખાતામાં વેચાણના 2,700 એકમો પ્રાપ્ત છે, તો 2,700 ગુણ્યા 3 કરવાથી પડતર પત્રકમાં આપણને વેચાણ વિતરણ સિરોપરી ખર્ચ રૂપિયા 8,100 મળી શકે છે। અને હવે જ્યારે તમામ ખર્ચનો આપણે સરવાળો કરીએ છીએ ત્યારે તેનું નામ આપણે આપીએ છીએ કુલ પડતર અથવા તો વેચાણ પડતર। મિત્રો આને અંગ્રેજીમાં આપણે ટોટલ કોસ્ટ અથવા તો કોસ્ટ ઓફ સેલ્સ તરીકે ઓળખીએ છીએ, જે વેચાણ પડતર આ દાખલા મુજબ રૂપિયા 90,180 આવે છે। જો નફા નુકસાન ખાતું મિત્રો આપણને યાદ હોય તો નફા નુકસાન ખાતામાં સૌ પ્રથમ આપણી વિગત હતી વેચાણ। 2,700 એકમોનું વેચાણ આપણે રૂપિયા 1,00,000માં કરેલું હતું, અને નફો મેળવવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ મુજબ વેચાણી ધંધાની આવક કહેવાય, તેમાંથી કુલ પડતર બાદ કરવાથી આપણને નફો પ્રાપ્ત થાય છે। આપણી પાસે કુલ કે વેચાણ પડતર રૂપિયા 90,180 છે, તેની સામે નફા નુકસાન ખાતામાંથી લીધેલું વેચાણ રૂપિયા 1,00,000 છે, અને તો તફાવતની રકમ એ પડતરના હિસાબો મુજબનો નફો કહેવાશે, જે નફો રૂપિયા 9,820 આવે છે। હવે મિત્રો આપણી પાસે બે પ્રકારના પરિણામો ઉપલબ્ધ છે। એક કે જેના આધારે આપણે નફા નુકસાન ખાતું બનાવેલું હતું,
અને નફા નુકસાન ખાતાનું પરિણામ આપણી પાસે છે. બીજું પરિણામ આપણે ગણતરી દ્વારા મેળવેલું છે કે પડતરના હિસાબો મુજબ આપણી પાસે નફો આવે છે ₹9,820. અને હવે જ્યારે આ બંને હિસાબો આપણી પાસે તૈયાર છે ત્યારે આપણે બંને હિસાબોમાં પહેલાં મૂલ્યાંકન પત્રક તૈયાર કરશું. મિત્રો, મૂલ્યાંકન પત્રક આપણે શા માટે તૈયાર કરીએ છીએ? આ એક ગણતરીનો એવો ભાગ છે કે જેનાથી આપણું મેળવણી પત્રક તૈયાર કરવાનું કામ ખૂબ જ સરળ બની જાય છે. મૂલ્યાંકન પત્રકમાં આપણે ધ્યાનથી જુઓ તો આપણે 4 કોલમો તૈયાર કરેલા છે. સૌથી પ્રથમ કોલમ જેમાં ખર્ચ અથવા તો આખર સ્ટોક આપણે વિગત તરીકે દર્શાવશું. બીજા કોલમમાં પડતરને આપણે કેન્દ્ર સ્થાને રાખી છીએ તો પડતરના હિસાબો મુજબ દરેક પ્રકારના શિરોપરી ખર્ચ અને આખર સ્ટોકની રકમ મેળવશું. ત્યારબાદ આપણી રકમમાં નફા નુકસાન ખાતું પહેલાંથી તૈયાર કરીને આપવામાં આવેલું છે તો નફા નુકસાન ખાતા મુજબ તમામ શિરોપરી ખર્ચ અને આખર સ્ટોકની રકમ ધ્યાનમાં લેશું. અને ત્યાર પછી ફરીથી પડતરને કેન્દ્રમાં રાખતા પડતર અને નાણાકીય હિસાબોમાં પડતર વિભાગમાં અસર શું આવે છે એ આપણે ધ્યાનથી ઓછી કે વધુ વસૂલાત સ્વરૂપે છેલ્લા કોલમમાં દર્શાવી છે. સૌ પ્રથમ ખર્ચ જોઈએ. કારખાના પરોક્ષ ખર્ચ પડતર પત્રકમાં 12,000 છે અને નાણાકીય હિસાબોમાં આ ખર્ચ 16,000 છે. તો પડતરમાં મિત્રો આની અસર શું આવશે? પડતરમાં કારખાના શિરોપરી ખર્ચ નાણાકીય હિસાબો કરતાં ₹4,000 ઓછા આકારવામાં આવેલા છે. એટલે કે કારખાના શિરોપરી ખર્ચની પડતર પત્રકમાં ઓછી વસૂલાત ₹4,000 ગણાશે. ત્યારબાદ વહીવટી શિરોપરી ખર્ચ પડતર પત્રકમાં 15,200 છે. મિત્રો, આપણને યાદ હશે કે જે આપણે કારખાના પડતર ઉપરથી ગણેલા હતા અને કારખાના પડતરના 20% મુજબ વહીવટી શિરોપરી ખર્ચ પડતર પત્રકમાં ₹15,200 આવે છે. નફા નુકસાન ખાતામાં વહીવટી શિરોપરી ખર્ચ ₹14,000 છે. તફાવત જોઈએ તો પડતર પત્રકમાં નફા નુકસાન ખાતા કરતાં વહીવટી શિરોપરી ખર્ચ ₹1,200 વધારે આકારેલા છે. એટલે કે વહીવટી શિરોપરી ખર્ચની પડતરના હિસાબોમાં વધુ વસૂલાત ₹1,200 ગણાશે. ત્રીજો ખર્ચ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ. તો વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચમાં પડતરના હિસાબોમાં આ ખર્ચ ₹8,100 છે, જે એકમ દીઠ કિંમતને આધારે આપણે મેળવેલો હતો. 2700 એકમો ગુણ્યા એકમ દીઠ ₹3 લેખે પડતરના હિસાબોમાં આ ખર્ચ ₹8,100 છે. નાણાકીય હિસાબોમાં આ ખર્ચ 9,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવેલો છે અને તો તફાવત ₹900 એ પડતરમાં વેચાણ વિતરણ શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત ગણાશે. વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ પડતરમાં 900 ઓછો આકારેલો છે એમ પણ કહી શકાય, અથવા તો નાણાકીય હિસાબોમાં એની વસૂલાત વધારે થયેલી છે પડતરની સરખામણીએ. અંતમાં જોઈએ તો તૈયાર માલનો આખર સ્ટોક. પડતર પત્રકમાં તૈયાર માલનો આખર સ્ટોક આપણે ઉત્પાદનના 10% મુજબ ગણેલો હતો, એટલે કે ઓફિસ પડતરના 10% મુજબ. પડતર પત્રકમાં તૈયાર માલ આખર સ્ટોક ₹9,120 છે. જ્યારે નાણાકીય હિસાબોમાં તૈયાર માલનો આખર સ્ટોક નફા નુકસાન ખાતાની જમા બાજુથી આપણે લીધેલો છે, જે ₹8,000 કિંમત દર્શાવે છે. અને તો પડતર પત્રકમાં તૈયાર માલના આખર સ્ટોકનું ફરીથી વધુ મૂલ્યાંકન કે ઊંચું મૂલ્યાંકન થયેલું છે. નાણાકીય હિસાબોમાં આખર સ્ટોક ₹8,000 છે, પડતરના હિસાબોમાં આખર સ્ટોક ₹9,120 છે. અને તો પડતર પત્રકમાં આખર સ્ટોકનું વધુ મૂલ્યાંકન ₹1,120 થયેલું છે. તો મિત્રો, આ 3 ગણતરીઓ આપણે જોઈ. નફા નુકસાન ખાતું રકમમાં આપણને આપી દેવામાં આવેલું હતું, જેમાં નફો કે ખોટ આપણી સામે પરિણામ છે. આપેલી સૂચનાઓ અને હવાલાને આધારે આપણે પડતર પત્રક તૈયાર કરેલું છે, એમાં પણ આપણે નફો કે ખોટ પરિણામ મેળવેલું છે. અને ત્યારબાદ બંને હિસાબોનું મૂલ્યાંકન આગળ ઉપર કરવા માટે ત્રીજા ક્રમે આપણે મૂલ્યાંકન પત્રકનો સહારો લઈએ છીએ. હવે દાખલાના અંતિમ ચરણમાં આપણે જઈએ છીએ, એટલે કે પડતર પત્રક, નફા નુકસાન ખાતું અને મૂલ્યાંકન પત્રક. જ્યારે ત્રણેય ગણતરીઓ આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે ચોથા ક્રમે આપણે મેળવણી પત્રક તૈયાર કરવા જઈએ છીએ. મિત્રો, મેળવણી પત્રકનો નમૂનો આપણને યાદ જ છે કે મેળવણી પત્રકમાં આપણે ફરીથી પડતરને કેન્દ્ર સ્થાને રાખશું અને પડતરના કેન્દ્ર સ્થાને રાખવાથી પડતર પત્રકનો જે નફો કે નુકસાન આવેલો હશે એના આધારે જ મેળવણી પત્રક આપણે તૈયાર કરશું. મિત્રો, આ મેળવણી પત્રક છે.
સૌ પ્રથમ તમે જુઓ, પડતર પત્રક હમણાં જ આપણે પૂર્ણ કરેલું છે અને પડતર પત્રક મુજબ આપણો નફો આવે છે ₹9,820. પડતર પત્રકના આ નફામાંથી ઉમેરવાની વિગતો સૌ પ્રથમ આપણે ધ્યાનમાં લેશું અને એ માટે તમારે નફા નુકસાન ખાતું ફરીથી યાદ કરવું પડશે. મિત્રો, પડતર પત્રકના નફામાં એટલે કે 9,820ના નફામાં કઈ વિગતો ઉમેરાય છે અને કઈ વિગતો બાદ થાય છે એ ક્રમાનુસાર આપણે જોઈએ છીએ. સૌ પ્રથમ નફા નુકસાન ખાતું હું ફરીથી સ્ક્રીન ઉપર લાવવા માટે મિત્રોને વિનંતી કરીશ કે ટેલિટોપ દ્વારા નફા નુકસાન ખાતું જે રકમમાં આપેલું છે આ નફા નુકસાન ખાતું આપણે વિદ્યાર્થી મિત્રોને ફરીથી એક વખત દેખાડશું. મિત્રો, ટેલિટોપમાં આપણે જોઈએ કે નફા નુકસાન ખાતું જે ઉધાર બાજુ બે પ્રકારની આવક અને બે પ્રકારના ખર્ચ જે આપણે દીધા છે કે જે બંને હિસાબોમાં દર્શાવવામાં આવે છે, જેમાં માલસામાન, મજૂરી, કારખાના ખર્ચ, ઓફિસ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ અને બીજા ખર્ચ એવા છે કે જે નફા નુકસાન ખાતામાં ધ્યાનમાં લેવાતા નથી. એવી જ રીતે જમા બાજુ બે પ્રકારની આવકો છે, જેમાંથી એક આવક પડતર પત્રકમાં ધ્યાનમાં લેશું, જ્યારે બીજી આવક આપણે પડતર પત્રકમાં ધ્યાનમાં લેતા નથી. એટલે કે વેચાણ અને આખર સ્ટોક આ બંને બાબતો આપણે પડતર પત્રકમાં ધ્યાનમાં લીધેલી છે, પણ મળેલ વ્યાજ અને મળેલ ડિવિડન્ડ આપણે પડતર પત્રકમાં ધ્યાનમાં લીધેલા નથી. અને મેળવણી પત્રકની શરૂઆત આપણે પડતર પત્રકમાં નહીં સમાયેલી આવક દ્વારા જ લઈએ છીએ. ફરીથી મિત્રો આપણે સ્ક્રીન ઉપર જોશું, મેળવણી પત્રકનો નમૂનો જોશું. મેળવણી પત્રકમાં પડતરના હિસાબ મુજબ નફો છે 9,820, જેમાં આપણે નફા નુકસાન ખાતાની બે આવકો ઉમેરશું જે પડતરમાં આપણે ધ્યાનમાં લીધેલી નથી. આને આપણે નામ આપીએ છીએ પડતરમાં નહીં સમાયેલી આવકો. પડતરમાં નહીં સમાયેલી આવક મળેલ વ્યાજ ₹800 અને ત્યારબાદ મળેલ ડિવિડન્ડ ₹400. આ બંને આવક પડતર પત્રકમાં ધ્યાનમાં લેવામાં આવેલી નથી. બીજા ક્રમે મૂલ્યાંકન પત્રકમાં આપણે મિત્રો જોયેલું કે પડતર પત્રકમાં 3 શિરોપરી ખર્ચ પૈકી ઓફિસ કે વહીવટી શિરોપરી ખર્ચ નાણાકીય હિસાબો કરતાં વધુ દર્શાવેલા છે અને મૂલ્યાંકન પત્રકમાં તફાવત પણ આપણી સમક્ષ છે કે પડતરમાં ઓફિસ કે વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત ₹1200 થયેલી છે. તો જે શિરોપરી ખર્ચ પડતરના હિસાબોમાં વધારે આકારેલા હશે કે વધુ મૂલ્યાંકન થયેલું હશે એ મેળવણી પત્રકના ઉમેરોના હેડિંગમાં ધ્યાનમાં લેવાશે. હવે આ ત્રણેય રકમનો સરવાળો એટલે કે ઉમેરોના હેડિંગનો આપણે સરવાળો કરશું, જેમાં મળેલ વ્યાજ, મળેલ ડિવિડન્ડ અને વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત, જેનો ટોટલ ₹2,400 થાય છે. પડતરનો નફો આપણી સમક્ષ છે 9,820. ઉમેરોના હેડિંગનો ટોટલ 2,400 એમાં ઉમેરશું અને કુલ રકમ મેળવશું ₹12,220. હવે આ 12,220માંથી કઈ વિગતો બાદ થાય છે એ ફરીથી જોશું. બાદગોરોમાં સૌ પ્રથમ પડતરમાં નહીં સમાયેલા ખર્ચા. મિત્રો, જ્યારે નફા નુકસાન ખાતું તમને દર્શાવવામાં આવેલું હતું ત્યારે નફા નુકસાન ખાતામાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાનથી જોઈ હતી કે વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ પછી જે કોઈ ખર્ચ દર્શાવવામાં આવે છે આવા ખર્ચ પડતર પત્રકમાં આપણે ક્યારેય ધ્યાનમાં લેતા નથી. અને રકમમાં વેચાણ વિતરણ શિરોપરી ખર્ચ પછી એકમાત્ર ખર્ચ આપણે સ્ક્રીનમાં જોઈએ છીએ કે એકમાત્ર ખર્ચ પ્રાથમિક ખર્ચ છે કે જે પડતરમાં આપણે ધ્યાનમાં જોયેલું નથી. અને તો આવું ખર્ચ તમારે ફરજિયાત બાદ કરવું પડશે, જે નાણાકીય હિસાબમાં ઉધાર બાજુ દર્શાવાય છે પરંતુ પડતરમાં ધ્યાનમાં લેવાતું નથી, જે ₹4,000 આપણે અત્રે બતાવેલું છે. ત્યારબાદ પડતરમાં શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત. મિત્રો, મૂલ્યાંકન પત્રકમાં આપણે ત્રણેય ખર્ચનું મૂલ્યાંકન કરેલું: કારખાના ખર્ચ, ઓફિસ ખર્ચ અને વેચાણ ખર્ચ, જેમાંથી ઓફિસ ખર્ચ પડતર પત્રકમાં વધારે હતું, પરંતુ કારખાના ખર્ચ અને વેચાણ ખર્ચ છે એ પડતર પત્રકમાં નાણાકીય હિસાબોની સરખામણીએ ઓછા છે. અને માટે જ આપણું બીજું હેડિંગ છે પડતરમાં શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત. કારખાના ખર્ચની ઓછી વસૂલાત ₹4,000, વેચાણ ખર્ચની ઓછી વસૂલાત ₹900. અને અંતમાં જો પડતર પત્રકમાં તૈયાર માલનો આખર સ્ટોક વધારે હોય, જો મિત્રો આખર સ્ટોકનું મૂલ્યાંકન ઓછું થયેલું હોત તો આપણે ઉમેરોમાં લખવું પડે, પરંતુ અહીંયા પડતરમાં તૈયાર માલ આખર સ્ટોકનું મૂલ્યાંકન નફા નુકસાન ખાતા કરતાં વધારે થયેલું છે
અને એનો તફાવત આપણી સમક્ષ છે ₹1120. પડતરમાં તૈયાર માલનો આખર સ્ટોક નફા નુકસાન ખાતા કરતાં ₹1120 વધારે દર્શાવેલો છે. અને હવે જ્યારે આપણે બાદ કરોડની ચારેય વિગતોનો સરવાળો કરી છે ત્યારે ઉપરોક્ત કુલ ટોટલમાંથી ₹10,020 બાદ કરવાના થશે. તો કુલ રકમ છે 12,220. એમાંથી બાદ કરોડનો ટોટલ 10,020 બાદ કરવાથી આપણી પાસે નાણાકીય હિસાબો મુજબ ચોખ્ખી ખોટ આવશે અથવા તો ચોખ્ખો નફો આવશે. મિત્રો, અહીંયા નાણાકીય હિસાબો મુજબ ચોખ્ખો નફો આવે છે, જે નફો છે ₹2,200. ટેલીટોપ ઉપર આપણે ફરીથી રકમ જોશું. ટેલીટોપમાં આપણે જોઈ રહ્યા છીએ કે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નફો જો મિત્રો 2,200 છે. તો જ્યારે તમે મેળવણી પત્રક તૈયાર કરો છો ત્યારે મેળવણી પત્રકનો પણ તમારો અંતિમ જવાબ આ ચોખ્ખો નફો જ ₹2,200 આવવો જોઈએ, અને તો જ આપણે કરેલી દાખલાની તમામ ગણતરીઓ સાચી છે એવું આપણે કહી શકીએ. મિત્રો, હવે હું ટેલીટોપ ઉપર એક બીજી રકમ આપણી સમક્ષ મૂકવા માગું છું. આ રકમમાં જે અગાઉ આપણે દાખલાઓ જોયા એનાથી વિપરીત એક નવી જ વિગતો આપણે જોઈએ છીએ. અત્યાર સુધીમાં આપણે જે કોઈ દાખલાઓની ગણતરી જોઈએ કે સમજૂતી જોઈએ કે એનો અનુક્રમ જોયો, એના કરતાં એક નવીન રકમ તમારી સમક્ષ રજૂ કરું છું. ખાસ મિત્રો ધ્યાનથી જોશું. આ દાખલામાં તમારી પાસે બે પ્રકારના યંત્રો છે, યંત્ર અ અને યંત્ર બ. અગાઉના જે બે દાખલા આપણે અત્યાર સુધીમાં જોયેલા છે એમાં યંત્રના કે કોઈ આવા વિભાગ નહોતા. કોઈ એક જ ઉત્પાદન યંત્ર કામ કરતું હોય અને એક જ વિભાગની માહિતી તમને આપેલી હોય. અહીંયા તમારી પાસે બે યંત્રો છે, યંત્ર અ અને યંત્ર બ. યંત્ર અ અને યંત્ર બ બંને વર્ષ દરમિયાન 125 એકમ અને 400 એકમનું ઉત્પાદન કરે છે, અને અનુક્રમે ઉત્પાદિત થયેલા એકમોમાંથી 120 એકમ અને 360 એકમનું વેચાણ કરે છે. હવે મિત્રો, ઉત્પાદન માઇનસ વેચાણ જો આપણે કરીએ, એટલે કે ઉત્પાદિત થયેલા એકમોમાંથી વેચેલા એકમો બાદ કરીએ, તો તમને તૈયાર માલ આખર સ્ટોકના એકમો મળી શકે, જે યંત્ર અ માટે 125માંથી 120 બાદ કરતાં 5 એકમ મળશે. યંત્ર બમાં ઉત્પાદન કરતાં વેચાણ 360 ઓછું છે, એટલે કે તૈયાર માલનો આખર સ્ટોક 40 એકમો મળશે. આ ઉપરાંત એકમ દીઠ મજૂરી ખર્ચ બંને યંત્રો માટે આપેલો છે, અનુક્રમે 40 અને 30. એકમ દીઠ માલ સામાન ખર્ચ આપેલો છે, અનુક્રમે 15 અને 12. અને નફા નુકસાન ખાતું તૈયાર કરવા માટે એકમ